वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 40મા વચનામૃતમાં પોતે કહી રહ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ અર્ચનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ. એવી રીતે પ્રેમપૂર્વક 9 પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે અહીં 9 પ્રકારની ભક્તિ જે છે તેનું પ્રતિપાદન કરેલું છે અને 9 પ્રકારની ભક્તિ જે છે તેના દ્વારા ભગવાનની જે આરાધના કરવી એ જ વાસ્તવની અંદર ભક્તિ છે. ભજ ધાતુને એક તીન પ્રત્યય લગાવવાથી ભક્તિ શબ્દની નિષ્પત્તિ થાય છે. ભજ ધાતુનો અર્થ થાય છે સેવા અને તીન પ્રત્યયનો અર્થ થાય છે પ્રેમ. પ્રેમપૂર્વક ભગવાનની સેવા કરવી એને ભક્તિ કહેવાય છે એવું નિત્યાનંદ સ્વામી શાંડિલ્ય સૂત્ર ભાષ્યની અંદર ભક્તિ શબ્દની વ્યાખ્યાની અંદર કહે છે. હવે આ ભક્તિ જે છે તેના પણ 2 વિભાગ મહાજનોએ પાડેલા છે. એક સકામ ભક્તિ અને બીજી નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ કોને કહેવાય? તો જેની અંદર પરબ્રહ્મ પરમાત્માને સાધન બનાવી જગત સંબંધી કોઈ પણ પંચ વિષયને સાધ્ય બનાવી ભગવાનની ઉપાસના કરવામાં આવે તેને સકામ ભક્તિ કહેવાય. જેમ કે કોઈ વ્યક્તિ છે, દ્રષ્ટાંત તરીકે ધ્રુવ. ધ્રુવ જે છે એ પોતાની સૌતેલી માતા સુરુચિના અપશબ્દથી ભગવાનની તપસ્યા કરવા માટે વનની અંદર જાય છે અને એના મનની અંદર એવો સંકલ્પ થતે કે ભાઈ મને એ અવિચલ પદની પ્રાપ્તિ થાય કે જેને અત્યાર સુધી એની અંદર કોઈએ પ્રાપ્ત કરેલું નથી. તો આવી ભાવનાથી યુક્ત થઈને ભગવાનને સાધન બનાવી સાધ્ય વસ્તુ જે છે અવિચલ પદ એની પ્રાપ્તિને અર્થે જે વ્યક્તિ ભક્તિ કરતો હોય તેને કહેવામાં આવે છે સકામ ભક્તિ. જ્યારે નિષ્કામ ભક્તિ કોને કહેવામાં આવે? તો જેની અંદર સાધન તરીકે પણ ભગવાન હોય અને સાધ્ય તરીકે પણ ભગવાન હોય તો એને કહેવામાં આવે છે નિષ્કામ ભક્તિ. જેવી ભક્તિ પ્રહલાદજીને હતી, અંબરીશજીને હતી, આપણા સંપ્રદાયની અંદર દાદા ખાચરની હતી. એવી જે નિષ્કામ ભક્તિ જે છે એ નિષ્કામ ભક્તિ જ વાસ્તવની અંદર અનન્ય ભક્તિ છે અને સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. ને આવા જે ભગવદ ભક્તો જે છે એને જ ભગવાન શ્રી હરિએ ગીતાની અંદર જ્ઞાની ભક્ત કહ્યા છે અને આવા જ ભક્તની ગીતાની અંદર ભગવાને પોતાના આત્મા તરીકે ગણના કરેલી છે. જ્ઞાની મમ આત્મા, અર્થાત કે જ્ઞાની જે છે, નિષ્કામ ભક્ત જે છે તે મને મારા આત્મા જેટલો પ્રિય છે. ને એવા જ ભગવદ ભક્તની કીર્તિ જે છે એ ચિરંજીવી રહે છે અને એવા જ ભગવદ ભક્તના નામ જે છે એ શાસ્ત્રની અંદર લખાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ પ્રથમના 43મા વચનામૃતની અંદર કહે છે, અને જે ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને કેવલ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે મત સેવયા પ્રતિતમ ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ નેચ્છંતિ સેવયા પૂર્ણઃ કુતો અન્યત
કાલ વિપ્લુતમ શાલોક્ય શાર્તિ સામીપ્ય સારૂપ્યેકત્વ મપ્યુત દોયમાનમ ન ગૃહણંતી વિના મત્સેવનમ જનાહ. કપિલ ભગવાન જે કપિલ ગીતાની અંદર જે પ્રમાણે કહે છે તેનું પ્રમાણ ભગવાન સ્વામિનારાયણે અહીં ગ્રહણ કરેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે નિષ્કામ ભક્ત જે છે એ નિષ્કામ ભક્ત ભગવાનની સેવા સિવાય ચતુર્ધામ મુક્તિને પણ ઈચ્છતો નથી. તો પછી આ લોકના પંચ વિષયને તો એ કેવી રીતના ઉચ્ચે? માટે એવા નિષ્કામ ભક્તો જે છે એ ભગવાનને અતિશય પ્રિય છે ને એવા જ નિષ્કામ ભક્તોના ભગવાને સત્સંગી જીવનની અંદર આવેલી હરિગીતાની અંદર ખૂબ વખાણ કરેલા છે. ને એવા જ ભગવદ ભક્તના વખાણ ભગવાન સ્વામિનારાયણે ગઢડા મધ્યના 33મા વચનામૃતની અંદર પણ કરેલા છે. એટલે નિષ્કામ ભક્ત જે છે, જેને કોઈ પણ જાતની કામના નથી, એ નિષ્કામ ભક્ત જે છે એ જ ભગવાનને પ્રિય છે. ને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમના 61મા વચનામૃતની અંદર કહે છે કે એવી અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હતા. અનન્ય ભક્તિ કોઈ અન્ય દેવી દેવતાઓ પ્રત્યે ભક્તિ નહીં, પરંતુ કેવલ ને કેવલ પુરુષોત્તમ નારાયણ વિશે જ અવિચલ ભક્તિ. ને એ ભક્તિની અંદર પણ કોઈ પણ જાતની ઈચ્છા નહીં. એવી ભક્તિને જોઈને એ પરબ્રહ્મ પરમાત્મા જે નિર્બંધન છે, સ્વતંત્ર છે, એ બલિરાજાના બંધનમાં આવી ગયા. ને આવી જ નિષ્કામ ભક્તિ, અનન્ય ભક્તિ દાદા ખાચરના પરિવારની વિશે જોઈ એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ જે ગોદોહન જમીન અર્થાત કે ગોદોહન સમય પણ એક સ્થાનની અંદર રહેવા માટે તૈયાર ન હતા. એ 28 વર્ષ સુધી ગઢપુરની અંદર સ્થિર થઈને રહ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે નિષ્કામ ભક્ત જે છે એ જ ભગવાનને વાલા છે. માટે હંમેશા ભગવાનની ભક્તિ જે છે એ નિષ્કામ ભાવે કરવી એ સિદ્ધાંત વાત છે. સકામ ભક્ત જે છે એને તો એનો પ્રિય અર્થ પ્રાપ્ત થઈ જાય એટલે એનું તો ભગવાન થકી વિચ્છેદપણું થઈ જાય છે. પરંતુ જે નિષ્કામ ભક્ત છે, જેને ગીતાની અંદર ભગવાને જ્ઞાની કહ્યું છે, એ જ્ઞાનીને તો પરબ્રહ્મ પરમાત્મા પોતે પોતાનું સ્વરૂપ અર્પણ કરી દે પછી પણ એ અખંડ ભગવાનનું સ્મરણ કરતો જ રહે છે, કરતો જ રહે છે. એના ભગવત સ્મરણની અંદર ક્યારેય પણ વિચ્છેદતા આવતી જ નથી. તો એવા એ ભગવદ ભક્ત જે છે એને જ શાસ્ત્રોની અંદર સર્વશ્રેષ્ઠ કીધા છે. માટે ભગવાનને વિશે હંમેશા નિષ્કામપણું રાખજો. કોઈ પણ કામનાથી ભગવાનનું ભજન કરતા નહીં. કારણ કે કામનાવાળો જે ભક્ત જે છે એ તો બહુ જ ન્યૂન છે. ભગવાન ગીતાની અંદર પણ જે 4 પ્રકારના ભક્તો બતાવે છે એની અંદર અર્થાર્થી, આર્ત, જિજ્ઞાસુ, આ 3 ભક્તો જે છે તેને કનિષ્ઠ જ બતાવે છે. કારણ કે એ લોકો જે છે એ ભગવાનનું ભજન જે છે એ કોઈ ફલના ઉદ્દેશ્યથી કરતા હોય છે. એ ઉદ્દેશ્યની પ્રાપ્તિ એને થઈ ગઈ એટલે એ ભજનથી નિવૃત્ત થઈ જાય. પરંતુ જ્ઞાની નિષ્કામ ભક્ત જે છે એ તો અખંડ ભગવાનનું ભજન કરતો રહે છે. હા, સકામ ભાવ જે છે એ પણ સારો છે. જે વ્યક્તિ કંઈ નથી કરતા એના કરતાં તો સકામ ભાવે ભગવાનનું ભજન કરે એ ઇતર જગતના લોકો કરતાં શ્રેષ્ઠ છે. પરંતુ ભગવાનના હૃદયની અંદર એવા ભક્તની વિશે એટલી બધી પ્રીતિ થતી નથી જેટલી નિષ્કામ ભક્તની વિશે થાય છે. માટે હંમેશા ભગવાનની ભક્તિ છે એ નિષ્કામ ભાવે કરવી એ સિદ્ધાંતવાદ આપણા સંપ્રદાયની છે.
તથા ઇતર સંપ્રદાયની અંદર પણ તથા વ્યાસાદિક મહર્ષિઓનો પણ નિર્ણય એ જ છે કે ભગવાનની ભક્તિ જે છે હંમેશા નિષ્કામ ભાવે કરવી, કોઈ પણ જાતના ફલ વગર કરવી. આ સિદ્ધાંત છે. આપણે બધા આ જ ભક્તિની અંદર ભગવાનનો ભક્ત જે છે એ 32 પ્રકારના અપરાધો કરે છે તેની ચર્ચા કરતા હતા. ભક્તો, આ અપરાધો જે છે ને એ એવા છે કે સાધકને ભગવત પ્રાપ્તિની અંદર બહુ જ મોટા વિઘ્ન કરનારા છે. માટે ભગવાનની ભક્તિની અંદર આ વિઘ્ન કરનારા જે 32 અપરાધ જે છે તેનાથી હંમેશા બચતા રહેજો, તો તમારી ભક્તિ જે છે એ ફલીભૂત થશે. અન્યથા જે પણ કોઈક વ્યક્તિ, શાસ્ત્રોકારોએ જે પ્રમાણે ભગવદ ભક્તિની અંદર આવતા અપરાધો જે છે જેનું વર્ણન એ લોકોએ કરેલું છે, એ અપરાધ જો એ સાધક કરતો રહેશે તો ક્યારેય પણ એની ભક્તિ જે છે એ ફલીભૂત ન થશે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના 4th પ્રકરણના 52મા અધ્યાયની અંદર સતાનંદ સ્વામીએ અર્થ ટીપિકાની અંદર 56મા શ્લોકની ટીકાની અંદર આ અપરાધનું વિસ્તારથી વર્ણન કરેલું છે. તથા ભગવાન વેદવ્યાસજીએ પદ્મપુરાણના પાતાલ ખંડની અંદર 79મા અધ્યાયની અંદર આ 32 અપરાધનું ઉપરાંત બીજા પણ કેટલાક અપરાધોનું વર્ણન કરેલું છે. 32 અપરાધોની ચર્ચા જે છે એ આપણે કરી આવેલા છે. હવે આપણે ભગવાન વેદવ્યાસજીએ જે 32 અપરાધ ઉપરાંત બીજા કેટલાક અપરાધો પદ્મપુરાણના પાતાલ ખંડના 79મા અધ્યાયની અંદર લખેલા છે તેનું આપણે દિગ્દર્શન કરતા હતા. ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે વાપરેલા લાવેલા શાકભાજી ફળમાંથી વધેલા ભગવાનને માટે અર્પણ કરવા. ભગવાન વેદવ્યાસજી કહે છે કે તમે બજારની અંદરથી શાકભાજી છે, ફળાદિક છે, એ બધું લાવેલા હોવ અને એ વસ્તુ તમે ઉપયોગમાં લીધા બાદ એ ઉચ્છિષ્ટ વસ્તુ જે છે એ ભગવાનને તમે અર્પણ કરો તો એ બહુ મોટો અપરાધ છે. સાધકે તો હંમેશા પોતાનું જીવન જે છે એ અંબરીશ રાજા જેવું જ બનાવવું જોઈએ. પોતાનું તન છે, મન છે, ધન છે, એ બધું જ ભગવાનને અર્પણ કરી દેવું જોઈએ. કોઈ પણ વસ્તુ બજારમાં તમે લેવા માટે જાઓ અને લાવો તો એ પ્રથમ જે છે એ ભગવાનને નિવેદિત કરવું જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે એ અન્ન જે છે, એ વિષ્ટા છે, એ જલ જે છે, એ મૂત્ર છે, જે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં નથી આવતું, તો એવા અન્ન અને જલ જે છે તેને વિષ્ઠા અને મૂત્રની જેમ ત્યાગ કરી દેવા જોઈએ. ભગવાનને અર્પણ કરીને જ હંમેશા કોઈ પણ વસ્તુ જે છે એ ગ્રહણ કરવાની આદત પાડવી જોઈએ, ટેવ પાડવી જોઈએ. ભક્તો, ભગવાનને અર્પણ કર્યા વગર અન્ન જલ ક્યારેય પણ ગ્રહણ ન જ કરવું એવો નિયમ લેવો જોઈએ. ને આ જ જે છે એ વૈષ્ણવોનું લક્ષણ છે. માટે કોઈ પણ વસ્તુ તમે તમારા ઘરે લાવો અને તમે એનો નિજ ઉપયોગમાં એ વસ્તુનો વિનિયોગ કરો અને ત્યારબાદ ઉચ્છિષ્ટ વસ્તુ જો તમે ભગવાનને અર્પણ કરો તો એ ઉચ્છિષ્ટ વસ્તુ ગ્રહણ કરનારો જે છે એ અપરાધનો ભાગી થાય છે. ભક્તો, માટે આવા અપરાધથી ભક્તો હંમેશા બચતા રહેજો. આ અપરાધથી તમે બચશો તો જ તમારી ભક્તિ જે છે એ ફલીભૂત થશે. કોઈ વ્યક્તિ જે છે તેને એવો સંશય થાય કે ભાઈ અજાણતાથી આપણાથી કે જાણી જોઈને આ અપરાધ થઈ જાય તો એનું શું પ્રાયશ્ચિત? તો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનની અંદર 4th પ્રકરણના 52મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે કહે છે
કે આમ આપત્તિ સિવાય એ અપરાધ પ્રયત્નથી ન કરવા, અને ખાસ કરીને ભગવાનની પ્રીતિ ઈચ્છતા ભક્તોને તો ન જ કરવા. અને જો પ્રમાદથી એમાંનો એક અપરાધ થઈ જાય તો તે ભક્તે એક દિવસ ઉપવાસ કરવો અને દંડવત નમસ્કાર કરી સ્તુતિ તથા વિનયથી ભગવાનની પાસે ક્ષમા માગવી કે હે પુરુષોત્તમ નારાયણ, મારાથી હંમેશા હજારો અપરાધ થાય છે, તો આ તમારો દાસ ભક્ત એમ માનીને ક્ષમા કરશો. અપરાધો સહસ્ત્રાણી ક્રિયંતે અહર્નિશમય. આજે આપણે નિત્ય સેવા કરીએ છીએ, ત્યારબાદ ભગવાનની ક્ષમા માગતા થકા આ શ્લોકનું ઉચ્ચારણ કરીએ છીએ. આ શ્લોક જે છે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર આવેલું ભક્તો. એટલે આ 32 ઉપરાંત ભગવાન વેદવ્યાસજીએ બીજા કેટલાક અપરાધો જે છે એ બતાવેલા છે. એ અપરાધમાંથી એક પણ અપરાધ જો તમારાથી થઈ જાય તો એના પ્રાયશ્ચિત રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એવા ભક્તએ એક દિવસ ઉપવાસ કરી દેવો અને ત્યારબાદ ભગવાન શ્રી હરિની ક્ષમા માગવી. દંડવટ છે એ દંડવટ દ્વારા ભગવાનને નમસ્કાર કરીને ભગવાનની ક્ષમા માગવી. આ પ્રમાણેનું પ્રાયશ્ચિત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનમાં કરેલું છે. માટે ભગવત ભક્તો આ 32 પ્રકારના અપરાધો છે તે અને ભગવાન વેદવ્યાસજીએ જે અપરાધો બતાવેલા છે એ અપરાધો કરતા પહેલા 100 ફેરી વિચાર કરજો. કારણ કે આ અપરાધો કરવાથી તમારી ભક્તિ ફલીભૂત ન થશે. આ અપરાધો જે છે એ તમને ભક્તિ માર્ગમાંથી હંમેશા પાડનારા છે. માટે શાસ્ત્રકારોએ સાધકનું હિત બતાવીને આ અપરાધો જે છે એ અહીં પ્રતિપાદન કરેલા છે. માટે જે પણ કોઈક સાધક હોય અને ભગવાનની પ્રતિમા આગાડી એનાથી કોઈ અપરાધ થાય, આ 32માંથી કોઈ પણ અપરાધ થાય તો એણે ભગવાનની આજ્ઞા માની આ અપરાધના પ્રાયશ્ચિત રૂપે એક દિવસનો ઉપવાસ કરી લેવો. કારણ કે આ જ એનું પ્રાયશ્ચિત છે. કારણ કે પ્રાયશ્ચિત કરવાથી મનુષ્ય જે છે એ શુદ્ધ થાય છે. પ્રાયઃ ચિત્ત, પછી ચિત્તની શુદ્ધિ, એટલે કે ચિત્તની અંદર પાપ કરવાથી જે મેલ જામી ગયો છે એના નિવારણને અર્થે જે શુદ્ધિ કરવામાં આવે તેને પ્રાયશ્ચિત કહેવામાં આવે. ભગવાન સ્વામિનારાયણ પણ શિક્ષાપત્રીની અંદર પોતાના આશ્રિતોને બહુ સુંદર મજાની આજ્ઞા આપે છે. ભગવાન શ્રી હરિ પોતે શિક્ષાપત્રીની અંદર 92મા શ્લોકની અંદર કહે છે, અજ્ઞાનાદ જ્ઞાનતો વાપી ગુરુવા લઘુ પાતકમ ક્વાપી સ્યાત તર્હિ તત્પ્રાયશ્ચિતમ કાર્યમ સ્વશક્તિતઃ. અર્થાત અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. ભક્તિ માર્ગની અંદર આ 32 પ્રકારના અપરાધો જે છે તેનું પણ પ્રાયશ્ચિત બતલાવવામાં આવેલું છે કે જે સાધકથી આ 32 અપરાધોમાંથી એક અપરાધ થઈ જાય તો એણે એક દિવસનો ઉપવાસ કરી દેવો. આ ઉપવાસનું વિધાન કેમ કરવામાં આવેલું છે કે એક વખત જો આપણે આ 32 અપરાધોમાંથી એક અપરાધ કરીએ અને એક દિવસ જો આપણે ઉપવાસ કરી દઈએ તો બીજી વખત આપણે આ અપરાધ કરતા 100 ફેરી વિચાર કરીએ. અર્થાત કે મનુષ્ય જે છે ત્યારબાદ મર્યાદાની અંદર રહે અને ભગવાનની સન્મુખ અપરાધ કરતા એ ભય પામે અને વિચારે કે આ 32 અપરાધોમાંથી એક અપરાધ પણ થઈ ગયો તો મારે એક ઉપવાસ કરવો પડશે. આ ઉપવાસનો ભય એના મનની અંદર ઉત્પન્ન થવાથી એવો એ ભક્ત જે છે એ અપરાધ કરતા ભય પામશે. એટલે માટે શાસ્ત્રોકારોએ આ કઠોર નિયમ જે છે એ બનાવેલા છે. માટે બધા જ ભગવત ભક્તોને અમારી વિનંતી છે
કે ભક્તિ માર્ગની અંદર કોઈ પણ સાધક જો આ 32 અપરાધોમાંથી કોઈ અપરાધ કરી દે તો અવશ્ય એણે એની શુદ્ધિ માટે એક ઉપવાસ કરવો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.